આજ રોજ દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકામાં આવેલ દાહોદ શહેરમાં હનુમાન બજાર આવેલ છે, જેમાં રામ મંદિર જેને જૂના મોટા મંદિર તરીકે ઓળખાય છે, જે રામ ભગવાનની સ્થાપના માટે કળશ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ભગવાન રામની મૂર્તિ લાવવામાં આવી હતી। આખા દાહોદ શહેરમાં કળશ યાત્રા કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભક્તો જોડાયા હતા। અહેવાલ ધર્મેશ રાઠોડ, દાહોદ। દિયોદરના વખા ગામે હનુમાન દાદાના મંદિરે સફાઈ અભિયાન હાથ ધરાયું। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વખા ગામે વર્ષો જૂનું હનુમાન દાદાનું મંદિર આવેલું છે, જેમાં અહીં દૂર દૂરથી દર શનિવારે શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા આવતા હોય છે। જેમાં બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સાંસ્કૃતિક સેલના સહ કન્વીનર પ્રદીપભાઈ શાહની આગેવાની હેઠળ મંદિર અને રસ્તા ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ સરપંચ અમૃતભાઈ ઠાકોર, સેંધાજી ઠાકોર, મલાજી માળી, ચંદુભાઈ ઠાકોર, પ્રકાશભાઈ પ્રજાપતિ, મંદિર પૂજારી સહિત લોકોએ સફાઈ કરી હતી। અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા। આજ રોજ વખા વીર હનુમાનજીના મંદિરે આપણા સૌના લોકપ્રિય આપણું ઉત્તર ગુજરાત, આપણા ગુજરાતનું ગૌરવ, દેશના સૌથી લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી આજે અમારા દિયોદર તાલુકાના વખા ગામે હનુમાનજીના મંદિરે સ્વચ્છતા અભિયાનમાં ગામના તમામ આગેવાન મિત્રોના સાથે સ્વચ્છતા અભિયાન રૂપે મંદિર સાફસૂફ કરવામાં આવ્યું, આંગણું સાફ કરી અને કચરામાં પેટીમાં નાખવાની પ્રેરણા આપી। અને અમારી પણ એક વિનંતી છે કે જ્યારે મોદી સાહેબની આવી પ્રેરણા છે ત્યારે મહિનામાં એકાદ વખત આવી રીતના તાલુકાના દરેક મંદિરો સાફસૂફ થાય અને એવો આપણે જેવી રીતનું ઘર સ્વચ્છ રાખીએ એવું આપણા આ મંદિરો છે, જે આપણી સંસ્કૃતિ છે એને પણ સ્વચ્છતા રૂપી રાખી એક અભિયાન ચાલી રહ્યું છે। એમાં અમારું વખા ગામ આજે જોડાયું એ બદલ તમામ મિત્રોનો સહકાર બદલ ખૂબ ખૂબ આભાર। જય માતાજી, જય 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 શ્રી રામ, જય શ્રી રામ। થરાદ તાલુકાના રાણપુર પ્રાથમિક શાળામાં આજે રામ અને સબરી પ્રસંગની અનુભૂતિ કરવામાં આવી હતી, જેમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત રાણપુર પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા શ્રીરામનું સબરીની ઝૂંપડીએ આગમનના પ્રસંગનું આબેહૂબ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીરામ, લક્ષ્મણ, સબરી માતા આબેહૂબ પાત્રો દ્વારા ખૂબ જ સુંદર રજૂઆત કરવામાં આવી હતી અને બાળકોએ રામાયણના આ પાત્ર ખૂબ જ ભાવવિભોર બની ગયા હતા। શાળાનું વાતાવરણ એકંદરે રામમય બની ગયું હતું અને શાળા સ્ટાફના મિત્રો અને બાળકોએ આચાર્ય દ્વારા કાર્યક્રમ કરવા પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી। રિપોર્ટર જાક્ષી ગુજરાત ન્યૂઝ ચેનલ સાથે કેવુભાઈ ચૌહાણ, થરાદ, લાખની બ્યુરો ચીફ, બનાસકાંઠા। દાહોદ જિલ્લાના રણધીકપુર ખાતે પીએસઆઈએ શાંતિ સમિતિની બેઠક યોજી। રણધીકપુર પીએસઆઈ શ્રી જીબી રાઠવાની અધ્યક્ષતામાં પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ગઈ। આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજવાનો છે, ત્યારે સમગ્ર દેશ સહિત સિગવડ તાલુકામાં પણ ઠેર ઠેર કાર્યક્રમો યોજવાના છે। ત્યારે સિગવડ નગરમાં પણ ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા યોજાવાની છે, સાથે મહાપ્રસાદી અને ભંડારાનું આયોજન પણ કરવામાં આવેલ હોવાથી કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિ સમિતિ બેઠક યોજવામાં આવી હતી। અહેવાલ SM ભગોરા, લીમખેડા। આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર વરુણકુમાર બનરવાલ દ્વારા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તેમજ મંદિર ટ્રસ્ટની અન્ય બાબતો સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે અને શ્રદ્ધાળુઓ માટે નવીન શરૂઆત કરવામાં આવશે, તેવું વરુણકુમાર બનરવાલે જણાવ્યું। અંબાજી મંદિરનો પ્રસાદ ભાવિક ભક્તો કુરિયર દ્વારા ઓનલાઈન ઓર્ડર આપી ઘરે મંગાવી શકશે। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર વરુણકુમાર બનરવાલ દ્વારા આગામી 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અંબાજી મંદિર ખાતે આયોજિત થનાર વિવિધ કાર્યક્રમો તેમજ અંબાજી મંદિર દ્વારા થનાર નવીન બાબતોની શરૂઆત અંગે પ્રેસ મીડિયાને માહિતગાર કરવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। વરુણકુમાર બનરવાલ દ્વારા ઉપસ્થિત મીડિયા કર્મીઓને જણાવવામાં આવ્યું હતું કે તારીખ 22 જાન્યુઆરીના રોજ અંબાજી ખાતે 5 દિવસ માટે આયોજિત થયેલ વનસેતુ ચેતના યાત્રાનો સમાપન સમારોહ યોજાશે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યમંત્રી મુકેશ પટેલ તેમજ અન્ય મહાનુભાવો હાજર રહેશે, જ્યાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ કરવામાં આવશે। તારીખ 22 જાન્યુઆરીની સાંજે અંબાજી મંદિર ચાચર ચોકમાં ગુજરાત સાહિત્ય અકાદમી સાથે મળીને સુખવિખ્યાત ગાયિકા મેથિલી ઠાકુર દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે। અંબાજી મંદિર ખાતે રામ મંદિર અયોધ્યા ખાતે વિતરણ થનાર પ્રસાદ માઈ ભક્તોને આપવામાં આવશે। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। પરમ દિવસે 22મી તારીખના રોજ જ્યારે અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે
ત્યારે અંબાજીમાં અને મા અંબાના મંદિરમાં પણ અમે ઘણા બધા ઇનિશિયેટિવ્સ શરૂ કરીએ છીએ. ગુજરાત સરકાર દ્વારા જે વન સેતુ ચેતના યાત્રા 18 તારીખે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા વાંસદા ગામથી શરૂઆત કરવામાં આવી, એ યાત્રા 22મી તારીખે અંબાજી પહોંચવાની છે અને એના સ્વાગત માટે લગભગ 7,000 લોકો GMDC ગ્રાઉન્ડ ઉપર ત્યાં ભેગા થવાના છે અને આખી જે રામની શોભાયાત્રા છે અંબાજી ગામની, એ પણ ત્યાંથી જ શરૂ થવાની છે. ત્યાં મંદિર તરફથી બધા પધારનાર લોકો માટે ભોજન વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે 22મી તારીખે સાંજે રામ ભજનની એક સંધ્યા ઓર્ગેનાઇઝ કરી છે ગુજરાત સાહિત્ય એકેડમી સાથે, જેની અંદર પ્રસિદ્ધ ગાયિકા મૈથિલી ઠાકુર, જે પટનાના વતની છે, એમના દ્વારા એક સાંજનું એક સરસ પ્રોગ્રામ પણ મંદિરમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે. એની સાથે સાથે અયોધ્યામાં એ દિવસે જે પ્રસાદનું વિતરણ થવાનું છે, એ જ પ્રસાદ અંબાજી મંદિરની અંદર પણ અહીંયા વિતરણ થાય એના માટે થોડું પ્રસાદ આપણે ત્યાંથી મેળવેલું છે અને 22મી તારીખે સમય જોઈને અત્યારે અમે નક્કી કરીને એ પણ પ્રસાદ બધા ભક્તોમાં આપવામાં આવે એની વ્યવસ્થા પણ મંદિર કરી રહી છે. એ જ સાથે 22મી તારીખથી રામ મંદિરની ઉજવણી માટે 1 વર્ષ સુધી મંદિરમાં પધારતા તમામ લોકો માટે મફત ભોજનનું આયોજન પણ મંદિરનું ટ્રસ્ટ કરનાર છે. ભાભરના લાઠી બજાર ખાડિયા વિસ્તારમાં હેવી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી. બનાસકાંઠાના છેવાડાના વેપારી મથક ભાભરના ભરચક વિસ્તાર એવા લાઠી બજાર ખાડિયા વિસ્તારમાં વીજળીની હેવી લાઇનમાં કોઈ કારણસર શોર્ટ સર્કિટ થતાં ખાડિયા વિસ્તારમાં લાગેલ વીજ ટ્રાન્સફોર્મેશનમાં ડીપીમાં ફોલ્ટ થતાં તેના તણખના ટ્રાન્સફોર્મ ડીપી નીચે પડેલા કચરાના ઢગલા પર પડતા આગ ભભૂકી ઉઠી હતી અને લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. જ્યારે બીજી બાજુ થોડીવાર માટે આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ખાડિયા વિસ્તારમાં આવેલ તમામ દુકાનદારો પોતાની દુકાનોની સાફ સફાઈ કરીને તેઓનો કચરો આ વીજળીના ટ્રાન્સફોર્મ ડીપી પાસે ફેંકી દેવામાં આવે છે. તેના કારણે અહીં મોટા પ્રમાણમાં કચરાના ઢગલાઓ થઈ જવા પામ્યા છે. તેના કારણે આગ લાગી હોવાનું પણ લોકો મુખે અનુમાન લગાવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ આ ઘટનાની જાણ થતાં ભાભર વિદ્યુત બોર્ડમાં વીજ કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરીને આગળની કામગીરી હાથ ધરીને થોડા સમયમાં જ વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો. આગ લાગતા આજુબાજુના સ્થાનિક લોકો દ્વારા ભાભર નગરપાલિકાને જાણ કરતા પાલિકાનું ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું અને આગને કાબૂમાં લીધી હતી. જ્યારે લોકો મુખે એ પણ ચર્ચાઈ રહ્યું છે કે આગ લાગવાનું બીજું કારણ વીજ પોલ પર ચોમાસામાં ઉગેલ વેલા વીજ પોલ પર ચડીને સુકાઈ ગયા છે તે પણ છે, પરંતુ ભાભર વિદ્યુત બોર્ડને આવા સુકાઈ ગયેલ વેલા ઉતારવાનો સમય પણ ન હોય તેમ લાગી રહ્યું છે. હજી થોડા સમય પહેલા જ ફાયર બ્રોડબેન્ડ લાઇન વિશે મીડિયામાં અહેવાલ દ્વારા ભાભર વિદ્યુત બોર્ડને માહિતગાર કર્યું હતું, પરંતુ કોઈ કાર્યવાહી ન કરાતા ભાભર UGVCL પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. અહેવાલ ગોપાલ કે પુજારા, ભાભર, બનાસકાંઠા. બિલવાણી ગામે સહસ્ત્રચંડી મહાયજ્ઞનો 5મો દિવસ. પંચમ દિવસે 1000 જેટલી કુંવારિકાઓનું પૂજન કરવામાં આવ્યું. 1008 લલિતા સહસ્ત્ર નામાવલી તેમજ અષ્ટોત્તરની આહુતિ આપવામાં આવી. જાલોદ તાલુકાના બિલવાડી ગામે સહસ્ત્રચંડી મહાયજ્ઞનો આજે 5મા દિવસે સવારથી પૂજા શરૂ કરવામાં આવી હતી. તેમજ 5મા દિવસે ખાસ 1008 જેટલી કુંવારિકાઓનું શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે મુખ્ય યજમાન મુકેશભાઈ ખચ્ચર સહિત મુખ્ય પંડિત પ્રવીણજી પુરોહિત દ્વારા કુંવારિકાઓને કંકુ તિલક કરી ફૂલહાર કરી પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ ખાસ 5મા દિવસે મા ભગવતીના 1000 નામ છે, જે નામોથી મા ભગવતીને પ્રસન્ન કરવા માટે લલિતા સહસ્ત્ર નામાવલીનું હવન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ નાગરવેલના પાન, માલપુઆ, સાકલ્ય સહિતની મહા આહુતિ આપવામાં આવી હતી. વિશેષ કરીને લલિતા સહસ્ત્ર નામાવલીમાં મા ભગવતીનું એક નામ આવે છે, જે નામ ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, સ્વપિંચ્ય નમઃ. આ નામ મા ભગવતી બધાની મનોકામના પૂર્ણ કરે છે. આ જ કારણથી આજે સહસ્ત્રચંડી મહાયજ્ઞમાં 1008 લલિતા સહસ્ત્ર નામાવલીની વિશેષ આહુતિ આપવામાં આવી હતી. તેમજ આજે પંચમ દિવસે સહસ્ત્રચંડી મહાયજ્ઞમાં ખાસ સગ્રહ મખ શ્રી દુર્ગા સપ્તસતી પાઠ દ્વારા હવન કરવામાં આવ્યું હતું. મા ભગવતીને પ્રસન્ન કરવાના વિશેષ પ્રકારે બનાવેલ ખીરનો અને હલવાનો અલગ અલગ ફળની આ મહા આહુતિ આપવામાં આવી હતી. આજે કન્યા પૂજન કરતા ભક્તિનો માહોલ સર્જાયો હતો. તેમજ સાંજે પંચમ દિવસે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પણ લાભ લીધો હતો. અહેવાલ બાબુભાઈ મોહનિયા, દાહોદ.
બનાસકાંઠા વાવ તાલુકાના ઢીમા ગામ મિની દ્વારકા ગણાતો મિની અંબાજી શ્રી રામ ભગવાનનો વરઘોડો કાઢવામાં આવ્યો. રથયાત્રા ધણીધર ડીજેના તાલમાં બાઇક રેલી પૂરી કરીને રામ ભગવાનની આરતી કરવામાં આવી. ધણીધર મંદિર આગળ આયોજન કરવામાં આવ્યું અને ઢીમા ગામના આયોજક ગુમાનસિંહ ખોડાજી રાજપૂત, સોલંકી રમેશજી રાજપૂત, ભરતસિંહ રાજપૂત, બ્રાહ્મણ નવીનભાઈ, દેવશીભાઈ, અમીરામભાઈ, બ્રાહ્મણ શ્રીરામભાઈ, સેધાભાઈ માળી અને પ્રવીણભાઈ, ડોક્ટર મહેશભાઈ પટેલ, વિરમસિંહ દરબાર, સોની જયંતિલાલ સાથે ગામના આધારે આલમ ગામ વતીથી ઢીમા શ્રીરામ ભગવાનનો ઉરંગ મનાવવામાં આવ્યો હતો. અહેવાલ ગોવિંદ રાજપૂત. બિલવાણી ગામે સહસ્ત્રચંડી મહાયજ્ઞનો 5મો દિવસ. પંચમ દિવસે 1000 જેટલી કુંવારિકાઓનું પૂજન કરવામાં આવ્યું. 1008 લલિતા સહસ્ત્ર નામાવલી તેમજ અષ્ટોત્તરની આહુતિ આપવામાં આવી. જાલોદ તાલુકાના બિલવાડી ગામે સહસ્ત્રચંડી મહાયજ્ઞનો આજે 5મા દિવસે સવારથી પૂજા શરૂ કરવામાં આવી હતી. તેમજ 5મા દિવસે ખાસ 1008 જેટલી કુંવારિકાઓનું શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે મુખ્ય યજમાન મુકેશભાઈ ખચ્ચર સહિત મુખ્ય પંડિત પ્રવીણજી પુરોહિત દ્વારા કુંવારિકાઓને કંકુ તિલક કરી ફૂલહાર કરી પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ ખાસ 5મા દિવસે મા ભગવતીના 1000 નામ છે, જે નામોથી મા ભગવતીને પ્રસન્ન કરવા માટે લલિતા સહસ્ત્ર નામાવલીનું હવન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ નાગરવેલના પાન, માલપુઆ, સાકલ્ય સહિતની મહા આહુતિ આપવામાં આવી હતી. વિશેષ કરીને લલિતા સહસ્ત્ર નામાવલીમાં મા ભગવતીનું એક નામ આવે છે, જે નામ ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, સ્વપિંચ્ય નમઃ. આ નામ મા ભગવતી બધાની મનોકામના પૂર્ણ કરે છે. આ જ કારણથી આજે સહસ્ત્રચંડી મહાયજ્ઞમાં 1008 લલિતા સહસ્ત્ર નામાવલીની વિશેષ આહુતિ આપવામાં આવી હતી. તેમજ આજે પંચમ દિવસે સહસ્ત્રચંડી મહાયજ્ઞમાં ખાસ સગ્રહ મખ શ્રી દુર્ગા સપ્તસતી પાઠ દ્વારા હવન કરવામાં આવ્યું હતું. મા ભગવતીને પ્રસન્ન કરવાના વિશેષ પ્રકારે બનાવેલ ખીરનો અને હલવાનો અલગ અલગ ફળની આ મહા આહુતિ આપવામાં આવી હતી. આજે કન્યા પૂજન કરતા ભક્તિનો માહોલ સર્જાયો હતો. તેમજ સાંજે પંચમ દિવસે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પણ લાભ લીધો હતો. અહેવાલ બાબુભાઈ મોહનિયા, દાહોદ. અપ્પા હમણાં ના છે અપ્પા હમણાં ગિરીશભાઈ, શું કહેશો? સમગ્ર ભારતમાં રામમય વાતાવરણ છે, સુરતમાં કેવા પ્રકારનો કાર્યક્રમ? જય શ્રી રામ. સમગ્ર ભારત 22 તારીખની એક રાહમાં બેઠું છે ત્યારે કે 22 તારીખે બપોરે ભગવાન શ્રી રામ એમના નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ત્યારે સમગ્ર ભારતવાસીઓ, સનાતનીઓ, દરેક હિન્દુના મનમાં એક થનગનાટ છે અને દરેક પોતપોતાની રીતે ભગવાન શ્રી રામની આરાધના કરી રહ્યા છે. આજે કેવા પ્રકારનો કાર્યક્રમ અમરોલી ખાતે, અને લોકોને શું કહેશો એક આ રામમય વાતાવરણ હોય? શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા અને કલ્પવૃક્ષ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આજે આ એક રામ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે સમગ્ર હિન્દુસ્તાનમાં એક આનંદનો માહોલ છે, એ માહોલનું સહભાગી થયા વગર બ્રાહ્મણો અને સુરત કેમ રહી શકે? તો અમે અમરોલી વિસ્તારની અંદર એક ભવ્યાતિ ભવ્ય શ્રી રામ કોન્સર્ટ, આરતી, દીવા અને સાથે આતશબાજી વગેરે કાર્યક્રમોનું આયોજન કરેલું છે. ધારીના માણવાવ ગામે વનરાજે કર્યું પશુનું મારણ. મારણ આરોગતા સાવજને આખલો પડ્યો ભારે. મારણ કરેલ પશુ નજીક એક આખલો રખોપે. આખલાને જોઈ સાવજે મારણ છોડવું પડ્યું. સિંહ મારણ નજીક આવતા આખલો સિંહ થાય છે સામે. વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે સિયોરી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ. પ્રાપ્ત વિગત અનુસાર
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે સિયોરી પોલીસના બાહોશ પીએસઆઈ BL રાયજાદા અને પોલીસ સ્ટાફ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી, જેમાં પોલીસ સ્ટેશનથી સિયોરી બસ સ્ટેન્ડ થઈ ગરબી ચોકથી મેઇન બજાર થઈને પાટણ નાળા પાસે ગૌમાતાના સ્ટેચ્યુ પાસે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી। ત્યારે સિયોરી સરપંચ, સિયોરી વેપારી મંડળ પ્રમુખ પંકજ ઠક્કર, રણુભા ડાબી, ગણપતલાલ પ્રજાપતિ, કમલેશ કાકાની અને કંબોઈ સરપંચ મનુભા સોલંકી દ્વારા શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી દરમિયાન સિયોરી અને કંબોઈ ખાતે શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા અને સંતવાણી ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું। એ બાબતે સિયોરી PSI સાથે ચર્ચા વિચારણા કરી હતી અને મંજૂરી મેળવી હતી, જેમાં સૌથી અગત્યની વાત વિશે વાત કરીએ તો 22 તારીખે અયોધ્યા નગરીમાં શ્રી રામચંદ્રની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે। ત્યારે સમગ્ર ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં શોભાયાત્રા કાઢવામાં આવશે, જેમાં દરેક જગ્યાએ શ્રી રામચંદ્ર ભગવાનના મોટા મોટા બેનર અને પોસ્ટર લગાવીને ભગવા રંગની ધ્વજાના રંગે રંગાઈ ગયા છે। રસ્તાઓ અને જય શ્રી રામના નારા સાથે સમગ્ર તાલુકા અને ગામડાઓ ગૂંજી ઉઠ્યા છે। અહેવાલ રામજીભાઈ રાયગોડ, કાંકરેજ, બનાસકાંઠા। આજરોજ ગરબાડા તાલુકાના જાબુઆ ગામ મુકામે સાર્વજનિક હાઈસ્કૂલ જાબુઆ ખાતે ભીલ સમાજ પંચ દાહોદ દ્વારા ભીલ સમાજમાં પ્રવર્તમાન દહેજ, દારૂ અને ડીજે પ્રતિબંધ તેમજ લગ્ન બંધારણ માર્ગદર્શિકાના પ્રચાર પ્રસાર માટે આજરોજ લગ્ન બંધારણ પ્રચાર રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રચાર રથ આગામી 10 દિવસ ગરબાડા તાલુકાના સમગ્ર 41 ગામોમાં પરિભ્રમણ કરનાર છે। પ્રથમ દિવસે જ આ પ્રચાર રથને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। પ્રચાર રથના પ્રસ્થાન પહેલા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના વિવિધ આગેવાનો જેવા કે ચંદ્રિકાબેન બારિયા, કમલેશભાઈ માવી, શૈલેષભાઈ મખોડિયા, ભરતસિંહ અમલિયાર, મનુભાઈ મંડોડ, વિકાસભાઈ મુનિયા તેમજ જાબુઆ, ગુલબાર, નિમ્મચ અને ગાંગરડા ગામના સરપંચો તેમજ આજુબાજુના વિસ્તારના 500 જેટલા આગેવાનો અને ભાઈઓ બહેનો તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। અનિલભાઈ ભુરિયાએ પ્રચાર રથના હેતુ, ભાવિ આયોજન વગેરે પર સંબોધન કર્યું હતું। ચરણસિંહભાઈ કટારાએ ભીલ સમાજ પંચ દાહોદની રચનાના હેતુઓ અને સમાજના તમામ વર્ગના લોકોની સામેલગીરી અંગે માહિતગાર કર્યા હતા। આવનારા દિવસોમાં ભીલ સમાજમાં દહેજ ઓછું થશે તો ચાંદલા વિધિ પણ નામશેષ થશે તેવો વિશ્વાસ સમાજના અગ્રણી શૈલેષભાઈ મખોડિયાએ વ્યક્ત કર્યો હતો। અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ। જય જોહાર, જય આદિવાસી। દાહોદમાં ભીલ સમાજ પંચ દાહોદ દ્વારા લગ્નમાં થતા અત્યંત દૂષણ સ્વરૂપ મોટા ખર્ચાઓ જે સમાજને દેવામાં નાખી રહ્યા છે, એ સમાજના મોટા ભાગના ખર્ચાઓને કંટ્રોલ કરવા માટે, એના જનજાગરણ માટે ભીલ સમાજ પંચ દ્વારા રથનું પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે। ગરબાડામાં જાંબુઆ ખાતેથી આજ રોજ 21/1/2024ના રોજથી આ રથનું પ્રસ્થાન ગરબાડાના 41 ગામડાઓમાં 10 દિવસ દરમિયાન પ્રચાર પ્રસાર કરશે। તો દરેક ગરબાડાના દરેક યુવાન, વડીલોને, માતા બહેન અને ભાઈઓને વિનંતી છે કે આ તમારા ગામમાં જ્યારે રથ પ્રવેશે ત્યારે સહયોગ આપો અને આપણે બધા જોડાય અને આપણા જે ભીલ સમાજ છે એના સર્વાંગી વિકાસ માટે આપણે સહભાગી થઈએ। જય જોહાર, જય આદિવાસી। દાહોદ દ્વારા આજે જાંબા મુકામે લગ્નના રથનું પ્રસ્થાન થઈ રહ્યું છે, ત્યારે સમગ્ર ગરબાડા તાલુકાના ભીલ સમાજના લોકોને હું આહવાન કરું છું કે આ રથનો મહત્તમ લાભ લે। આવો જ એક રથ દાહોદ જિલ્લાના ઝાલોદ, ફતેપુરા વિસ્તારમાં ફરી રહ્યો છે, એટલે દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓ પણ આ રીતે રથનું પ્રસ્થાન કરાવી અને સમાજના લોકોને એક સારો સંદેશો આપે ને સમાજના લોકોનું જીવન ધોરણ સ્તર ઊંચું આવે એવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ। ખીમાણાવાસ કોઠાવાળા હનુમાન દાદાના મંદિરે સંતવાણી યોજાઈ। વાવના ખીમાણાવાસ ખાતે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા નગરીમાં યોજાનાર છે, તે નિમિત્તે ખીમાણાવાસના કોઠાવાળા હનુમાન દાદાના મંદિરે ભજન સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે હનુમાન ચાલીસા, રામધૂન તથા આરતી અને પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રી રામની જન્મભૂમિના પાવન અવસરની ખુશીમાં ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે સંતવાણીના કલાકાર લાલદાસભાઈ સાધુ, પીરાભાઈ રાજપૂત, વિપુલભાઈ ચૌધરી, શૈલેષગીરી ગોસ્વામી સંગીત સાથે ભજનની રમઝટ બોલાવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશપુરી ગોસ્વામીએ કર્યું હતું, જ્યારે કાર્યક્રમના દાતા રામસિંહજી ભીખાજી રાજપૂત ખીમાણાવાસ અને કોઠાવાળા સેવક સમિતિ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। રિપોર્ટર જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશગીરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા।
બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી પાટણ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. ટર્બો છકડો અને રિક્ષાના ટ્રિપલ અકસ્માતમાં એકને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં 108 દ્વારા સિહોરી ખાતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. વાત કરવામાં આવે તો આજે સિહોરી પાટણ રોડ પર ટર્બો છકડો અને રિક્ષાના ટ્રિપલ અકસ્માતમાં એકને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં છકડા ચાલક અને અન્ય એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. સ્વિફ્ટ કાર અને ટ્રક ચાલક બંને ફરાર થઈ જતા ઇજાગ્રસ્તને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સિહોરી પાટણ હાઈવે રોડની આ ઘટના બની હતી. ટ્રાફિક જામ થતાં સિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચીને બંને વાહનોને પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા. જોકે છકડા ચાલક મહિપતસિંહ ચમનસિંહ વાઘેલા ઉંમર 48 વર્ષ રહેવાસી ઉણ, ભાવાભાઈ રામાભાઈ ઉંમર 45 વર્ષ બંને રહેવાસી ઉણ તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠાવાળા જેઓ વાસણ ભરીને જઈ રહ્યા હતા ત્યારે સિહોરી પાટણ હાઈવે રોડ ઉપર આવેલ વિદ્યુત બોર્ડ પાસે આ ઘટના બની હતી. ટ્રિપલ અકસ્માતમાં લોકોના ટોળા એકઠા થયા હતા, જેમાં ટર્બો ચાલક અને સ્વિફ્ટ કાર ચાલક બંને વાહનો મૂકીને ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. જેમાં એક વ્યક્તિને વધુ સારવાર અર્થે પાટણ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જેમાં હાથમાં ફ્રેક્ચર અને માથાના ભાગમાં ઈજાઓ પહોંચી હતી. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. થરાદ ખાતે છકડા ચાલક એસોસિએશન દ્વારા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થરાદના રામજી મંદિરના ટ્રસ્ટના પ્રમુખ ભૂરાભાઈ રાજપૂત દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. થરાદ છકડા ચાલક એસોસિએશન આયોજિત અયોધ્યા ખાતે થનારી શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે છકડા ચાલક એસોસિએશન દ્વારા નીકાળેલી શોભાયાત્રાના અધ્યક્ષ હરેશભાઈ પ્રજાપતિ થરાદ સ્થાને મોટી સંખ્યામાં છકડા ચાલકની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જ્યારે અયોધ્યા ખાતે આવનારી 22 જાન્યુઆરી 2024ના દિવસે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશમાં દિવાળીના તહેવાર જેવો હર્ષ ઉલ્લાસ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને થરાદ છકડા ચાલક એસોસિએશન દ્વારા ભગવાન શ્રી રામચંદ્રની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે થરાદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મેઇન બજારમાં રામજી મંદિરથી છકડા ચાલકોની રેલી સ્વરૂપે જય જય શ્રી રામના નારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં તમામ જાતિ અને દરેક ધર્મના છકડા ચાલકો જોડાયા હતા. જેથી ભવ્ય શોભાયાત્રા નીકળતા ઠેર ઠેર શહેરીજનો દ્વારા શોભાયાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે શહેરના રાજમાર્ગો પર જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા અને આખા શહેરમાં ભક્તિમય વાતાવરણ બની ગયું હતું, જેમાં માઈ ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. અને આ શોભાયાત્રા થરાદના રામજી મંદિરથી લઈને મોટા મહાવીર દેરાસર, કાજીવાસ પ્લોટ વિસ્તાર, સેવનગર, ચામુંડાનગર, લક્ષ્મી માતા મંદિર પાસેથી થઈને રાજગઢ કોમ્પ્લેક્સ, રેફલલ 3 રસ્તા, ડીસા 4 રસ્તા, જૂના આરટીઓ, રોકડિયા હનુમાન બસ સ્ટેન્ડ, હનુમાન ગોરાઈથી લઈને મહારાણા પ્રતાપ ચોક ખાતે આ શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી. આ શોભાયાત્રાના અંતે છકડા ચાલક એસોસિએશન હરેશભાઈ પ્રજાપતિને ફરી વખત રિપીટ કરતા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. રિપોર્ટર જાગસ ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેયુભાઈ ચૌહાણ, થરાદ, લાખણી બ્યુરો ચીફ, બનાસકાંઠા. તારીખ 22/1/2024 અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી તે થરાદ નગરમાં છકડા એસોસિએશન પ્રમુખે રેલી કાઢી હતી. તે થરાદ રામજી મંદિરથી મેન બજાર અલિંગ વિસ્તારમાંથી રેલી નીકળેલી છે. તે દરેક જાતિના ભાઈઓએ સાથ સરકાર આપેલો છે. તેના માટે હું એમનો ખૂબ હૃદયથી આભાર કરું છું. આજ રોજ દાહોદ તાલુકાના કોટડા ખુદર અને સાલાપાડ અને જરી ખુદર, બાંડીબાર, તણછિયા જેવા ગામોની પ્રાથમિક શાળાઓમાં ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશન સૌજન્યથી નાના બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા, જેમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત સભ્ય અને પૂર્વ કારોબારી સમિતિના અધ્યક્ષ રમણભાઈ ભાભોર અને શ્રી ધમુભાઈ પંચાલ દાહોદ અને યુવા મોરચા મહામંત્રી રમણભાઈ બબેરિયા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા કનુભાઈ મકવાણા, નરેશભાઈ ડામોર, લલિતભાઈ બુરિયા, કમલભાઈ ડામોર, સૌ ગામના આગેવાનો અને સરપંચ ગોરાભાઈ ડામોર, સોમાભાઈ, બાધુભાઈ મેડા, કમલેશભાઈ બુરિયા જે ગામના કાર્યકર્તાઓને અધ્યક્ષ સ્થાને વિતરણ કરવામાં આવ્યા. અહેવાલ બાબુભાઈ મોહનિયા, દાહોદ. ફિલ્મ અભિનેતા આમિર ખાન કચ્છની મુલાકાતે. ભુજ તાલુકાના કોટાઈ ગામની મુલાકાત લીધી. કોટાઈ ગામના આહિર યુવાનનું તાજેતરમાં મૃત્યુ થતા પરિવારને સાંત્વના આપવા માટે આમિર ખાન કચ્છમાં. અકસ્માતમાં મહાવીર ચાંડનું મોત થતા આમિર ખાન આવ્યા કચ્છ. લગાન ફિલ્મ સમયે આ વિસ્તારમાં આમિર ખાન લાંબો સમય શૂટિંગ માટે રોકાયા હતા. રિપોર્ટર જાગસે ગુજરાત ન્યૂઝ સાથે રમેશગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ.
ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને રાજસ્થાન તથા સુરત ખાતેથી પકડી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પૂર્વ કચ્છ ગાંધીધામ. પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલિયા, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમરા, પૂર્વ કચ્છ ગાંધીધામ તેમની સૂચના અને માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં ઓનલાઈન ક્રાઇમ સ્કોડ, એટીએમ ફ્રોડ, લોન લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શોપિંગ ફ્રોડ, આર્મીના નામે OLX ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવોમાં તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધવા સૂચના આપી હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને ભોગ બનનારને તાત્કાલિક મદદરૂપ થાય છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટ્રેશન નંબર 11993022 006/2023 ઇફિકો કલમ 406, 420 IT એક્ટ 66C 66D મુજબનો ગુનો તારીખ 15/12/2023ના જાહેર થયેલ છે. આ ગુનામાં ફરિયાદીને ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબના બહાને અલગ અલગ ટાસ્ક આપીને ટાસ્ક પૂરો કરવાથી બોનસ આપવા લલચાવીને અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹9,80,493 બેંકના અલગ અલગ એકાઉન્ટમાં લઈને પાછા ન આપી ઓનલાઈન છેતરપિંડી કરી હતી. જેમાંથી એક બેંક એકાઉન્ટ સુરતનું ICICI બેંક અને બીજું આ બેંક એકાઉન્ટના ખાતા ધારક મૂળ રાજસ્થાનના હોય. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની એક ટીમ તપાસ અર્થે રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લા ખાતે મોકલેલ હતી, જ્યાં ખાતા ધારકની પ્રાથમિક તપાસ કરતા તેણે પોતાનું બેંક એકાઉન્ટ કમિશનની લાલચમાં સુરતમાં રહેતા તેના મિત્રને વાપરવા માટે આપેલ હોવાનું જાણવા મળતા બીજી ટીમ સુરત ખાતે મોકલવામાં આવી હતી, જેમાં સુરત ખાતેથી એક આરોપીને પકડી પાડી આ ઉપરાંત તેમની પાસેથી અલગ અલગ ખાતાઓની વિગતો મળેલી છે. તેની તપાસ માટે વધુ કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. રિપોર્ટર જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા.